ડીએનટીવી ન્યૂઝના અહેવાલને પગલે બિલ કલાલી વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. લોકહિતના મુદ્દાને મીડિયા દ્વારા પ્રમુખતાથી ઉઠાવવામાં આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ આ બાબતની ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં ભરવાના આદેશ આપ્યા છે. તાજેતરમાં જ મીડિયાના માધ્યમથી બિલ કલાલી વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની ખામીઓ દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં વાયરલ થયો હતો, જે વડોદરા મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવ્યો હતો. આ વિડીયોમાં સ્થાનિક રહીશોને ચોમાસા દરમિયાન પડનારી મુશ્કેલીઓ અને તંત્રની ઢીલી કામગીરી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ડીએનટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ન્યૂઝના માધ્યમથી બિલ કલાલી વિસ્તારની સમસ્યા તેમના ધ્યાન પર આવી છે. આ બાબતે તેમણે તાત્કાલિક ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દીધી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે બિલ કલાલી વિસ્તારમાં વરસાદને કારણે સ્થાનિક રહીશોને પાણી ભરાવવા કે અન્ય કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે પ્રી મોન્સૂન કામગીરીનું વહેલામાં વહેલી તકે યોગ્ય નિવારણ લાવવામાં આવશે. મીડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવતા સ્થાનિક રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને હવે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે. ભીલભાઈલી વિસ્તારનું જે એક રોડની વિડીયો મારા ધ્યાનમાં આવ્યો હતો, જે અવરજવર માટે અને સ્કૂલ વાહન ચાલકો માટે તકલીફ પડતી હતી, એટલે તાત્કાલિક ધોરણે ડેપ્યુટી કમિશનરને સૂચના આપીને ત્યાં સીએનડી વેસ્ટ બધું માટી નાખીને રોડ રેડી કરવા માટે સૂચના આપી છે. આવા કોઈ જગ્યામાં જે નવા કોર્પોરેશન વિસ્તારમાં નવા આવેલા એરિયા છે, જ્યાં રોડ પ્રોજેક્ટ દ્વારા નવા રોડ બનાવવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે. અત્યારે ચોમાસા દરમિયાન આ કામ બંધ છે, પણ ઓગસ્ટ મહિના પછી આ બધું તમામ કામ જે લીધેલા છે ઈસ્ટ ઝોનમાં અને વેસ્ટ ઝોનમાં, એ તમામ કામોને અમે શરૂ કરવા માટે પ્લાનિંગ કરી દીધું છે. અને તાત્કાલિક ધોરણે ચોમાસા દરમિયાન જે કીચકચડ પડતું હોય એને તાત્કાલિક ધોરણે રેડી કરીને પબ્લિક અવરજવર માટે કરવા માટે ડેપ્યુટી કમિશનરને સૂચના આપ્યા છે. એમને પણ એન્જિનિયરને ફિલ્ડમાં મોકલ્યા છે. આશા રાખી કે વહેલા તકે આ રોડ રેડી થઈ જશે.